માયા મેલડી છે ને જગતમાં જેનું કોઈ ન હોય ને, જગતના ચોકની માલમાં જેનું કોઈ ન હોય સાહેબ એનું બાવડું મેલડી ચાલે, પણ એકવાર એનું થાવું પડે સાહેબ ઈ ભાવથી. આ બારોડી જગતના ચોકની માલમાં સાહેબ એકવાર એનું થાવું પડે. અને હાવ એમના મેં માતા મેલડી ખમા નથી કહી દીધી, ખાવ એમના નથી મળી જતી. ભૂખ્યા ખોવાડે હોય પથારી કરાવે સાહેબ, દેહ છે ને દેહ એની ખાલ ઉતરાવી દે. આટલું કરતા સાહેબ જો મેલડીના નામને ન ભૂલાય સાહેબ. એકવાર આમ બજારમાં નીકળી તો બજારમાં નીકળી તો માણા હામું જોઈને દાંત કાઢે કાંઈ ઓલો મેલડી વાળો નીકળ્યો જો મેલડી મેલડી કરતો હતો. પણ છતાંય જો મેલડીના નામને ન ભૂલાય ને સાહેબ, સારા અને મોળા દિવસો તો દેખાડવાની છે. પણ સાહેબ આ હૃદયની માલિકા ભરોહો છે એના નામનો છે ને આંધળો મૂકી દો ને કે માડી માર તોય તું તાર તોય તું, માડી માર તોય તું તાર તોય તું. એ જગતના ચોકની માલિકા કાળા માથાનો માનવી એમ કે મારું અહીંયા અટક્યું. અને ભલા માણસ જો મેલડીના ભરોહે મૂકેલું હોય, 1 થી 1 લાખ માણા હોય, એ મેલડી કે ભલા માણા જો આજ હું આવીને પૂરું ન કરી જાઉં તો જગતના ચોકની માલિકા ઉગતાના પોરની દેવી નો ખબર. જેવી દેવી દેવા અહીં નથી બેઠી. કોઈ દુખી આવે, કોઈ રોગી આવે, કોઈ ભોગી આવે, કોઈ વાંજી આવે. અને જગતના ચોકની માલિકા મારી મેલડી કે કોઈ વાંજી હોય આવીને કોઈ દીકરી આવીને જો ખોળો પાથરે ને એનું વૈશ્યાળું આહોડું અહીં લૂસું નહીં તો તળાજાના હિમાડાની માલિકા બેઠેલી હું જોક માજા મેલડી નો હું. જગતના ચોકની માલિકા હોશિયાળું આખોડું કોઈનું જોઈ ન કોઈ અબળા દીકરી હોય, કોઈ કળો હોય ને આવીને જો મને ખોળો પાછરો હું મેલડી જો એની શેર માટીની ખોટ પૂરી કરતા પાછી પડું ને તેથી તો મને ઉગતાના પોરની મેલડીને તને તાજેમાં કોઈ જગતના ચોકની માલિકા સાહેબ. આ તળાજાની માલ પર રહેતા એક બહુ સજ્જન માણા જેને પોતાને શેર માટીની ખોટ છે. ભાવનગર થી લઈ અને મુંબઈ સુધીના ડોક્ટરો પાસે જેને રિપોર્ટ કરાવી લીધા કે તમારું સંતાન ન થાય. કોઈ કાળા માથાનો માનવી એમ કે અહીંયા ભૂવો હારો છે ન્યા જોડાવો તમારું સંતાન થાય, ન્યા દિન દાડાની શક્તિ નખાવે માનતા લે. કોઈ વાળન કરે, કોઈ વાણા વાળે, ખૂબ પૈસા લઈ જાય અને કે જાઓ એટલા દીમાં સારું થઈ જાય ને એટલા દીએ તમારે શેર માટેની ખોટ પૂરી થાય ભલું કરી દેશે ઘણી બધી વાતો. પણ સાહેબી કાળા માથાનો માનવી ફરતો ફરતો થાકી ગયો ને તે ત્યાં તળાજાના પાદરની માલમાં બેઠેલી મારી ઉગતા પોરની મેલડી પાસે આવીને એક દી આહોડું પાડીને મળ્યો રોવાક માડી. દુનિયાના ડોક્ટરો છૂટી ગયા, દુનિયાના વૈદ્યો છૂટી ગયા, હોવા ભગતો છૂટી ગયા. માડી હવે જગતના ચોકની માલિકા તારી સિવાય હવે મારે કોઈનો આધાર નથી. માં હે જોગ માયા મેલડી હવે મારે તારી સિવાય કોઈનો આધાર નથી. અને માણાની માલી આંખની માલી પાસે આહોડું પડ્યું ને એટલે પિન્ટુભાઈ ની હાજરી, પિન્ટુભાઈ ભુવાજી ને એટલે કીધું ભાઈ રોવો છો હું કામ કે પિન્ટુભાઈ જગતના ચોકની માલી પાસે દોડી દોડી થાકી ગયો છું, ડોક્ટરોએ ના પાડી દીધી છે.
સાહેબ તેથી આ ભુવાએ આ ભાઈને એવું કીધું તો આ તળાજાના જેની વાત કરું છું ભાઈ છે અને આજ બાળક સાહેબ તેથી અહીંયા ઉભા ઉભા એટલું કીધું તું કે આજ મારી મેલડીના નામનું જો આંખોડું પડ્યું છે ને આ તળાજાના હિમાડામાં બેઠી છે ને એ 8 વર્ષથી 8 વર્ષનો હતો તેદુનો મેલડી કરું છું એ મારી ભક્તિની માલિપા જો કાંઈ ભૂલ હશે ને તો મેલડી તમને સંતાન નહીં આપે બાકી જાવ હવા વરહની માલિપા દીકરો દીધેલો હોય ને તો મારી ઉગતા પોરની દેવી મેલડીનો દીધેલો હોય સાહેબ સારું લગાડવાની વાત નહીં એ દીકરો મેલડીનો દીધેલો જો તમારી નજર સામે મેલડીની પાંચ ભૂતો છે એક હવા વરહ જો મેલડી કે જાવા દઉં ને તેથી તો અહીંયા તળાજાના હિમાડાની માલિપા બેઠેલી પિન્ટુ ભુવાની પારામાં ભજેલી પારગલી મેલડી નો હોય બા અને હું જેની હમણાં મેં વાત કરી ભાઈ વિવેક પહેલી જે વાત કરી ભાઈ એકવાર આ સ્ટેજ ઉપર ચડીને ઉભો રહી જાતો પહેલી જે વાત કરી ને જેને જીલવા અગાશી ઉપરથી મેલડી આવી હતી સાહેબ ઈ આ ભાઈ વિવેક પોતે સાહેબ એક તાળીથી એમને પણ વધાવી લ્યો સાહેબ જગતમાં ખૂણે ખૂણે નદીએ નેરે ઓલ હિન્દુસ્તાનમાં ગામડે સીમે માતાજી મેલડી બેઠી છે પણ સાહેબ ભાવે એનું ભજન કરી લેવાય એની હળી ન કરાય બાકી તો દેવ વિશ્વાસની દેવ છે સાહેબ એમના મળી નથી જાતી જેથી 7-8 વર્ષની ભાઈ પિન્ટુભાઈ ની ઉંમર હતી ને તેથી એનો પરિવાર આખો સાહેબ ગામડે ગામડે હારા ભુવા પાસે જોવડાવતા કે અમારા દીકરાને કંઈક થઈ ગયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કંઈક થયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કોઈ કે મેલું છે કોઈ કે ઘેલું છે કોઈ કે વાળન કરવા પડશે વાળને એટલા કર્યા સાહેબ માછેલી પણ સાહેબ ઈ તો મારી તળાજાના હિમાડા વાળી આપે ઉગેલી મારી ઉગતાના પોરની મેલડી હતી ઈ થોડી વાળી વળી જાય સાહેબ અને સાહેબ છેલ્લે થાકી ગયા તેથી સ્વર્ગસ્થ મોહન દાદા ભુવાની પાસે જાય અને મોહન દાદા એનું બાવડું ચાલે ને કે જે હોય ઈ માતા એકવાર હોળે કળાએ ખીલી જાને તેથી મારી જોગમાયા મેલડી સાબી મોહન ભુવાની સામે જાગૃત થઈ છે કે એક તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની ख्वाब पूरे हो तुम्हारे अरमाइश મેલડી શોભા તેથી મારી જોગમાયા મેલડી સાબી મોહન ભુવાની સામે જાગૃત થઈ છે કે એક તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની દેવી મેલડી શોભા તળાજાના ચોકમાં તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની મેલડી સો વાળન કરે વળી જાય હું મેલડી નહીં સાહેબ અને સાહેબ આને કોઈ દાડો ક્યાંય મોકલાય નહીં અને ભલામણા જો ન્યાય હોય ને એકવાર ન્યાય લેવા નીકળી જાય ને અને જો મેલડી કે પાછી વળું ને એ પાછી વળું ને તેથી તો જગતના ચોકની માલિકમાં ઉગતાના પોરની દેવી મેલડી નો હોવા સાહેબ આના શાળા નો હોય આનું નામ લેવાય આના ભાવમાં આનંદ કરી લેવાય એટલા માટે